રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ, જ્યાં પદ્મિનીબી વાળા તેમના પુત્ર સહિત કુલ 5 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બળજબરીપૂર્વક રૂપિયાની માંગ, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમની વિરુદ્ધ છે ફરિયાદ। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકની અંદર આ ફરિયાદ દાખલ થઈ છે। તેજલ છૈયા નામની યુવતીએ અહીં 60 વર્ષીય નિવૃત્તને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ લગાવ્યો અને પ્રેમજાળમાં ફસાવી રૂપિયાની માંગણી, મકાન પચાવવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો। પદ્મિનીબી વાળા તેમના પુત્ર સહિત 5 લોકો સામે આ ફરિયાદીના ઘરમાં બળજબરીથી ઘૂસ્યાનો આક્ષેપ છે। ઘરમાં ઘૂસીને ફરિયાદીને ધમકાવ્યાનો અને રૂપિયા માંગ્યાનો આરોપ લાગી રહ્યો છે। આ આક્ષેપ છે કે તેજલ છૈયા નામની યુવતીએ 60 વર્ષીય ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને તેનું 7 થી 8 લાખનું દેવું ભરી દેવાની માંગ કરી હતી। જે બાદ બીજા દિવસે તે યુવતી પદ્મિનીબી વાળા, તેમનો પુત્ર અને અન્ય 2 વ્યક્તિ ફરિયાદીના ઘરે પહોંચ્યા અને તેને ધમકાવ્યો। એટલું જ નહીં, યુવતી જોડે સેટલમેન્ટ કરવાની ધમકી આપી, તેનું દેવું ભરી દેવા જણાવ્યું અને સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે।